જો બીજી વાત કરવામાં આવે તો દેશમાંથી રોગ નાબૂદી થાય, સૌથી જો કોઈ પાયાનું કામ થશે તો અહીંયા જે જાગૃતિ કેળવાશે કે રોગ ના ફેલાય, ચેપી રોગોનો સામનો કેવી રીતે કરવો, અને નવી નવી વેક્સિન જે આવા બધા આકસ્મિક થતા રોગો કે વાયરલો સામે તમને પ્રોટેક્શન આપે તેવી સવલતો ઘણી શોધાશે અને તેવી આવશે અને દેશનો તેમાં જનહિતાર્થ ઉપયોગ થશે. આ ગુરુનું આ ભ્રમણ સૂચવે. અભયજી, ગુરુનું 13 મહિના માટે કેવી અસર હશે સમગ્ર ભારત વર્ષ માટે? 13 મહિના માટે ગુરુનું ભ્રમણ છે એક રાશિમાં, પણ આ વર્ષે ગુરુ બદલાય છે. આજે રાત્રે 12 વાગ્યાથી 2/5/2010 સુધી કુંભ રાશિમાં ભ્રમણ કરશે. પછી એ અતિચારી થઈને મીન રાશિમાં જાય છે, જે 1/11/2010 સુધી ત્યાં આગળ મીન રાશિમાં ભ્રમણ કરશે. પછી વક્રી થઈ પાછો કુંભ રાશિમાં આવશે અને 6/12/2010 સુધી કુંભ રાશિમાં ભ્રમણ કરશે. ગુરુ એક જ વર્ષમાં 2 રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અતિચારી થઈને. આ બધું જોવાની ઘટના છે, કાંઈ મતલબ નથી થતી. ભૂતકાળના 4 જે ગુરુના કુંભ રાશિના ભ્રમણ જોઈએ 1961-62, 1974-75, 1986-85 અને 1998. તો આ ચારે ભ્રમણમાં એક વસ્તુ ઉડીને આગળ વધે છે કે દરેકમાં કંઈક રાજકીય ઉથલ-પુથલ પરિવર્તન થયા છે. 61-62 ભારતનું ચીન સાથે યુદ્ધ થયું, 74-75 આપણે કટોકટીનો સામનો કર્યો, 85-86 ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું, રાજકીય પરિસ્થિતિ તાત્કાલિક બદલાઈ, 1958 ભાજપની સરકાર આવી પ્રથમ વખતે દેશમાં. આ વર્ષે ગુરુ કુંભ રાશિમાં આવે છે પણ તે ઓછા સમય માટે છે, કારણ કે વચ્ચે મીન રાશિમાં આગળ વધે છે. એટલે આગળને પાછળ આ બેમાં થઈને કઈક પરિવર્તન રાજકીય ક્ષેત્રે કરશે એવું અનુમાન કરી શકાય. જેને રાજકીય ક્ષેત્રે પરિવર્તન લાવી શકે છે આ ભ્રમણ? જો મુખ્ય વાત કરીએ કે આ સ્થિર રાશિનું ભ્રમણ છે અને ભારતની કુંડળીની અત્યારે વાત કરવામાં આવે તો તેના માટે વૃષભ લગ્ન છે ભારતનું. હાલમાં કન્યા રાશિમાં ચાલતો શનિ એ એવું કહેવાય કે સત્તાને જબરજસ્ત સ્થિરતા આપે છે. કેમ કે વૃષભ લગ્ન શું શનિ એવું કરતા ગુરુનું ભ્રમણ હજુ શરૂ થવા ઉપર છે, જયારે શનિનું ભ્રમણ શરૂ થઈ ચૂક્યું છે. મોટી કોઈ રાજકીય ઉથલપાથલ નજીકના ભવિષ્યમાં થાય તેવી સંભાવના ઘણી ઓછી છે. પડોશી દેશો સાથેના સંબંધની વાત કરીએ તો તે કેવું રહી શકે છે આ 13 મહિના પૂરતું? પડોશી દેશો માટે જો સંબંધની વાત કરવામાં આવે તો તેના માટે અત્યારે જે કર્કનો મંગળ ચાલે છે, જનરલી મંગળ 45 દિવસ રાશિમાં ચાલે છે. અત્યારે એવું કહી શકાય કે મંગળ 6 મહિનાથી 6.5 મહિનાના સમય માટે કર્ક રાશિમાં ચાલે છે. ભારતના પડોશી ભારત માટે જો પડોશી દેશનું સ્થાન હોય તો 3જું સ્થાન છે. તે સ્થાનમાં 5 ગ્રહો જન્મ આઝાદ ભારતની કુંડળીમાં છે, તેની ઉપરથી આ મંગળનું ભ્રમણ ચાલે છે. તો તેના શરૂઆતના તબક્કામાં થોડી તકરાર થઈ છે, આખરી તબક્કામાં પણ થોડી કોઈ તકરાર થઈ શકે તેવા સંજોગો. 13 મહિના દરમિયાન અમરીશજી જે પ્રમાણે ધીરે ધીરે મંદીના માહોલમાંથી બહાર નીકળ્યા બાદ ફરી એક વખત જયારે જાહેરાત થઈ કે હજી પણ મોંઘવારી પીછો છોડે તેવું લાગતું નથી, આ નેક્સ્ટ 13 months આ 13 મહિના દરમિયાન જો વાત કરીએ સીધા ભાવ વધારાની તો તેની ઉપર અર્થતંત્ર ઉપર કેવી અસર પહોંચાડી શકે? સૌપ્રથમ તો આપણે મોંઘવારીનું કારણ જાણીએ કે અપૂરતો વરસાદ, ખેતી નિષ્ફળ જાય તો મોંઘવારીનું મુખ્ય કારણ છે. જે ગુરુનું કુંભ રાશિના અને મીન રાશિના જે 13 મહિનામાં પરિભ્રમણ કરશે અને ઉડીના અઠવાડિયે જેવું એક લક્ષણ છે કે આ વખતનું ચોમાસુથી અનિયમિત રહેશે. વરસાદ કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય, કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ થાય. અચ્છા, જે મીન રાશિનું ભ્રમણ છે એમાં કુદરતી વાવાઝોડાની બહુ શક્યતાઓ છે. આપણે કંડલામાં જે 1998માં આપણે ભોગવી ચૂક્યા છીએ એવું વાતાવરણ કુદરતી રીતે મે મહિનાથી ઓગસ્ટ મહિનાની વચ્ચે કુદરતી વાવાઝોડાની પ્રબળ શક્યતાઓ જણાય છે. એના લીધે ખેતી નિષ્ફળ જાય અને મોંઘવારી હજુ બી આગળ વધશે એવું સંકેત આપે છે. શેર બજાર સ્વાભાવિકપણે આપ બેઠા છો ત્યારે શેર બજારની વાત ચોક્કસપણે કરવી જ પડે. શેર બજારમાં આ કેવી અસર છોડી દેશે? જનરલી જો વાત કરવામાં આવે ગુરુની, ગુરુ આધ્યાત્મિકતાનો ગ્રહ છે, નોલેજનો જ્ઞાનનો ગ્રહ છે. તો અર્થતંત્રમાં મુખ્યત્વે આપણે કહ્યું કે ભાઈ આવક વધી શકે તેવા સ્ત્રોતો ઉભા થાય. બીજો ભાવ ધનવાણીનો છે, સાથે રિલેશનનો ભાવ છે. તો ભારતના આર્થિક એમ કાર્યો માટેના રિલેશનો દેશ વિદેશ સાથે પણ સારામાં સારા ચીડવાય, જેને કારણે
સીધી આર્થિક બાબતોની અસર શેરબજાર ઉપર હંમેશા થતી હોય છે. જેમ દેશની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય, જેમ તેનો ગ્રો એટલે કે જ્યાં જીડીપીનું માપ કરવામાં આવ્યું છે તે વધે, તેવા સંજોગોમાં બજાર હંમેશા ઉચકાતું રહે છે. તો જનરલી બજાર આવતા આ 13 મહિનાના સમયમાં મુખ્યત્વે તેજીમાં રહે તેવા પૂરના સંકેતો. જાણીતા જે પણ રાજકીય ચહેરાઓ છે તેમાં કયા કયા ચહેરાઓ માટે આ લાભ અપાવી જાય તેવો છે? મુખ્યત્વે વાત કરીએ તો સોનિયા ગાંધી માટે શુભ છે આ ગુરુનું ભ્રમણ. નરેન્દ્ર મોદી માટે બહુ શુભ નહીં, બહુ અશુભ નહીં, તે પ્રકારનું મધ્યમ કક્ષાનું, જે તેમને થોડી નારાજગી આપે કે આવનાર સમય તેમને એવું વાત કરાવે કે આ તકલીફ વાળો થોડો સમય છે, તે પ્રકારનું છે. મનમોહન સિંહ માટે વાત કરીએ તો તેમને માટે નાની મોટી શારીરિક તકલીફ કે બીમારી ઉભી કરે તે પ્રકારના આવનારા 13 મહિના છે. આ પ્રકારે મુખ્ય આ વ્યક્તિઓ માટે આપણે બાકી શકીએ છીએ કે આ ગુરુનું ભ્રમણ આ પ્રમાણે શુભાશુભ ફળ આપી શકે. અમરેશજી, સેમ ક્વેશ્ચન આપને. જાણીતા જે લોકો છે જેમના હાથમાં રાષ્ટ્રની ધુરા છે અથવા તો લોકો ઈચ્છી રહ્યા છે તેવા લોકો માટે કયા કયા લોકોને અસર કરી શકે છે? આ ભ્રમણ કેવું અસર છે? સૌપ્રથમ તો આપણે સત્તાધારી પાર્ટીની વાત કરીએ તો કોંગ્રેસ માટે થોડું કઠિન ગણાય છે આ ગુરુનું ભ્રમણ, કારણ કે એમને બંને જે મુખ્ય નેતાઓ છે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ બંનેની શારીરિક પ્રતિકૂળતાઓનું સૂચન કરે છે. ભાજપની વાત કરીએ તો ભાજપ પર તો આજે ગુરુ બેસે છે અને આજે જ પરિવર્તનનો દોર શરૂ થઈ ગયો છે. નવા વિરોધ પક્ષના નેતા તરીકે સુષ્મા સ્વરાજની થઈ છે અને નવા અધ્યક્ષની આજે જાહેરાત થઈ છે. કલ્યાણકારી સંકેત ગઈ છે ભાજપ માટે, પણ આવનાર સમય ભાજપ માટે ઘણો બળવાન પુરવાર રહે એવી શક્યતાઓ છે. નરેન્દ્ર મોદી માટે બી શુભ રહે આવતા. જી ચેતનભાઈ, આપ વિશેષ ખાસ પ્રલયની વાત આપ કહેવાના હતા. મુખ્ય જો વાત કરવામાં આવે તો દરેક લોકોને આપણે ખાસ વિનંતીથી જણાવીએ છીએ કે ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં જે સૂક્ષ્મ ગણિત છે, જેને આધારે અત્યાર સુધીના 2 કરોડ 2 અરબ વર્ષ ગયા છે અને જે જઈ ચૂક્યા છે, જો તેને માન્યતા આપીએ અને તેને આપવી પડે તેવા આપણી જે રીઝન છે મહાભારત, રામાયણ કાળ કે અત્યાર સુધીના દરેક પ્રસંગો અને તેમાં પણ ગ્રહોના સ્થિતિના વર્ણનો છે. હાલમાં અને 21 ડિસેમ્બર 2012 પણ જે ગ્રહોની સ્થિતિ આવવાની છે તેનું પણ વર્ણન આપણી પાસે છે, પૂરેપૂરું છે. અને તે પણ જગત, સમગ્ર જગતની જે કુંડળી છે તેના માટે પણ તે સમય શુભ છે તેવું સૂચન કરે છે. જો પશ્ચિમી દેશો એવું માનતા હોય કે 21 ડિસેમ્બર 2012 પછી સમગ્ર પૃથ્વીનો પ્રલય થશે અને બધાનો વિનાશ થઈ જશે, તો તે તેમની માન્યતા છે. તે હશે કે નહીં હોય તે આપણને ખબર નથી, પરંતુ ભારત હંમેશા જીવંત રહેશે, કેમ કે તેનું પૃથ્વી લગ્ન છે વૃષભ, અને વૃષભ લગ્નનો સિદ્ધાંત છે ધીરે ધીરે પ્રગતિ કરવી અને અકબંધ રહેવું. એટલે એ લોકો હશે કે નહીં હોય તેની ખબર નથી, પરંતુ ભારતની જનતાને આપણે ચોક્કસ કહીએ છીએ કે આપણે નહીં, હજી બીજા 2 અબજ વર્ષ બધા લોકો હશે અને આપણે પણ આ જન્મોમાં અનેક વાર જન્મ લઈ આ વર્ષોમાં જીવવા માટે ફરી આવીશું. અને અત્યારે પણ 21/12/2012 પછી આપણે તો સલામત રહીશું. આપણે જોઈશું છે આપની લાસ્ટમાં અથવા ટિપ્પણી 2012ના પ્રલય વિશે. બિલકુલ બેજવાબદાર આગાહીઓ કરી રહ્યા છે વિદેશના કહેવાતા વિજ્ઞાનીઓ અને માયા કેલેન્ડરના અભ્યાસુઓ, કારણ કે નોસ્ટ્રાડેમસની જે ભવિષ્યવાણી છે એ બુહાર ટાઈપ છે, એમાંથી જેનો ફાળો એ રીતે અર્થઘટન કરતા હોય છે. એ જ રીતે માયાનું કેલેન્ડર છે એમાં કોઈ તારીખ વર્ષ નથી લખ્યું, પણ જે સિમ્બોલિક ચિત્રો આપે છે એના આધારે પોતાના ફાવતા અર્થઘટનો કરી અને લોકોને ગભરાવે છે એમ કહીએ તો ચાલે. સ્વસ્વાર્થ માટે એમના શું સ્વાર્થ આપણને ખ્યાલ ના આવે. બિલકુલ કોઈ ચિંતાનો વિષય નથી. થેન્ક યુ વેરી મચ અમરેશજી, જતનભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે સ્પષ્ટ એક જો કદાચ બિટવીન ધ લાઈન જો વાંચી શકો તો એ લોકો હશે કે નહીં હોય. આગાહીઓ કરનારા, આગાહી ચલાવનાર ચેનલો કે પછી આવી આગાહીને સમર્થન આપનારા હશે કે નહીં હોય, પરંતુ હિન્દુ રાષ્ટ્ર તો જરૂરથી રહેવાનું છે. આવી કોઈ જાતનો પ્રલય, કોઈ જાતની ચેતવણીથી ડરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત ક્યાંક કોકે દિલ બહેલાવવા માટે અથવા તો જેમ કીધું આપે તે પ્રમાણે ખોટું અર્થઘટન કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
અમુક લોકો અથવા તો અમુક સંસ્થાઓ દ્વારા અમુક વૈજ્ઞાનિકના નામે જ્યારે આ મુકાય છે ત્યારે દહેશત ફેલાતી હોય છે, પરંતુ સ્પષ્ટપણે ભારતીય જ્યોતિષ વિદ્યા પ્રમાણે જો તેનો અભ્યાસ કરવામાં આવે તો આમાંનું કશું જ ડરવાનું કારણ નથી. આશા રાખીએ કે આ યર એન્ડિંગ આપ આ ચિંતા મુક્ત થઈને આપ એન્જોય કરો. ફરી મળીશું આવતીકાલે લોકમંચ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.